5 વર્ષ પછી એવું ન કહેતા કે મારી પાસે મોકો હોવા છતાં મેં શરૂઆત ન કરી. તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. શરૂઆત તો કરી જવો મિત્રો. શરૂઆતમાં બધાને મુશ્કેલી આવે છે, કઠિનતા આવે છે, પણ એ મુશ્કેલીને કઠિનતાને જે લડીને આગળ વધે છે ને એ જ મિત્રો સક્સેસ થાય છે, એટલે સફળતા મેળવે છે. આપણે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ, જ્યારે કોઈ મકાન બનતું હોય ને ત્યારે કોઈને સારું નથી લાગતું, પણ એ જ મકાન બનીને તૈયાર થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે, ત્યારે બીજા વ્યક્તિ કહે છે કે મકાન તો સારું બનાવ્યું છે. એવી રીતે જ મિત્રો, જ્યારે આપણે મહેનત કરીએ છીએ ને ત્યારે કોઈ આપણી મહેનત નથી જોતું. આપણે પણ સારી નહીં લાગે, કોઈને સારી નહીં લાગે. એવી રીતે જ મિત્રો, આપણે શું ખબર કે આપણે 5 વર્ષ પછી આપણે પાછો વળીને જઈએ તો સૌથી વધારે આપણે ખુશીને ગર્વ થાય. તો મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે શેની શરૂઆત કરવાના છો. તો મિત્રો આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી પાછા મળીએ કે આપણા નવા